હરિજન આશ્રમ 100 વર્ષ પૂર્ણ કરે છે તેની શતાબ્દી પર્વની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને આશ્રમમાં વિવિધ ભવનોમાં નવીનીકરણ થઈ રહ્યું છે તો ક્યાંક અવનવા સ્ટ્રક્ચર પણ બનાવીને 100 વર્ષની ઉજવણી ભાગરૂપે હાલ આધુનિકરણ થઈ રહ્યું છે, પરંતુ આશ્રમમાં વસતા મૂળ આશ્રમવાસીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેથી આવનાર દિવસોમાં આશ્રમવાસીઓ 100 વર્ષની ઉજવણીનો વિરોધ પણ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે। ગાંધી આશ્રમને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, પણ આ તૈયારીઓમાં ક્યાંક ને ક્યાંક આશ્રમવાસીઓ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આશ્રમ સાથે સંકળાયેલા ધીમંતભાઈ આપણી સાથે છે। ધીમંતભાઈને પૂછીએ કે કયા મુદ્દે તેમનો વિરોધ છે। ધીમંતભાઈ, કયા મુદ્દે તમે વિરોધ કરી રહ્યા છો? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કોચરબા આશ્રમથી 1917માં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા અને આશ્રમનું નામ સત્યાગ્રહ આશ્રમ હતું। 1933માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આશ્રમનું નામ હરિજન આશ્રમ નામ રાખ્યું, કારણ કે એટલા માટે રાખ્યું કે 99% લોકો દલિત સમાજના આશ્રમમાં રહેતા હતા અને આજે પણ રહી રહ્યા છે। પણ દુઃખની વાત તો એ છે કે આશ્રમના સંચાલકો છે જે પોતાની જાતને ગાંધી વિચારક માને છે, ગાંધીવાદી માને છે અને આશ્રમના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, પણ એમાં મૂળ આશ્રમવાસીઓનો છેદ ઉડાડી દીધો છે। તો અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમારા પરદાદાઓ દેશની આઝાદીમાં ગાંધીજી સાથે ખભે ખભા મિલાવીને દેશની આઝાદી અપાવવા માટે મોટો ફાળો આપ્યો હતો, પણ આજના સંચાલકો આશ્રમવાસીઓને ભૂલી ગયા છે, એ દુઃખની વાત છે। ત્યારે એવા જ એક આશ્રમવાસી છે જેમનું નામ છે હેમંતભાઈ, તેઓ જોડાઈ ચૂક્યા છે અને તેમણે લેખિત રજૂઆત પણ કરી છે। ત્યારે હેમંતભાઈ, તમને પૂછું છું કે કયા મુદ્દે તમે લેખિત રજૂઆત કરી છે? મેં 2/6 પત્ર દિલીપભાઈને પત્ર એક લખ્યો હતો કે આ સાબરમતી હરિજન આશ્રમને 100 વર્ષ પૂરા થાય છે, નહીં કે તમારી ગાંધી સ્મારક સંગ્રહાલયને। મેં વિગતવાર પત્ર લખ્યો હતો કે તમે એકલા પોતે આ ઉજવણી કરી રહ્યા છો તે યોગ્ય નથી, સાથે સાથે હરિજન આશ્રમના આશ્રમવાસીઓને પણ લો, જેઓ બાપુએ જ્યારે આ આશ્રમ સ્થાપ્યો ત્યારે વગડામાં રહ્યા હતા આવીને, અહીંયા કોઈ રહેતું નહોતું, અને આજે તમે નવા સંચાલકો, નવા વહીવટકર્તાઓ, નવા ટ્રસ્ટીઓ જેને આશ્રમવાસી ઓળખતા પણ નથી એવા લોકો ગોઠવાઈ ગયા છે સંસ્થાના વહીવટમાં અને બેફામ ખર્ચા કરી રહ્યા છે અને બેફામ ઇમારતોને અલગ અલગ પ્રકારના 5 રૂપિયાના બદલે 500 રૂપિયા ખર્ચીને ઇમારતો બનાવી રહ્યા છે, નવી એમાં એસીઓ લગાવી રહ્યા છે અને અમારા આશ્રમવાસીઓના પ્રશ્નોને કોઈ વાચા આપતા નથી। આશ્રમને મૂળભૂત જે આશ્રમવાસીઓ એમને એક બાજુ સાઈડે મૂકી દેવામાં આવ્યા છે અને અમારી કોઈ ગણના જ નથી આ આશ્રમમાં। બાપુના આત્માને કેટલું દુઃખ થતું હશે। આજે હરિજનો ચૂપચાપ જોયા કરે આ તમાશા, અને આવનાર દિવસોમાં અમે 17/6 અમે ગાંધી આશ્રમના દરવાજાની સામે જ ઉપવાસ પર બેસવાના છીએ અને અમે સખત વિરોધ કરીશું। જરૂર પડે અમારા આશ્રમના તમામ લોકો રોડ ઉપર આવી જશે એવો અમારો આગ્રહ છે, અમારી લડત છે એવી। ત્યારે જ્યારે વાત કરવામાં આવે તો આશ્રમવાસીઓ જે વિરોધ કરી રહ્યા છે અને હાલ જે તૈયારીના ભાગરૂપે ચાલી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક કાર્ડ પણ છપાઈ ગયા છે અને કાર્ડમાં પણ એમનું નામ નથી, તે મુદ્દે પણ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આપણે શૈલેષભાઈ છીએ આશ્રમવાસી, એમને પૂછીએ કે કયા મુદ્દેનો એમનો વિરોધ છે? આજે આમંત્રણ પત્રિકા મને મળી છે 4 વાગે। આમંત્રણ પત્રિકા છે જેની અંદર આશ્રમ સિવાયની બહારની સંસ્થાઓ પણ છે। હું એને આપના નામ સંભળાવી દઉં કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ, નવજીવન ટ્રસ્ટ, મજૂર મહાજન સંઘ, જે તમામ સંસ્થાઓ ગાંધીજી સાથે તો જોડાયેલી હતી, પરંતુ આજ સુધી ક્યારેય ગાંધી આશ્રમની અંદર એ લોકોએ કોઈ પ્રોગ્રામ કર્યો નથી। ક્યારેય ગાંધી આશ્રમની સામે જે ગાંધીજી લાવીને વસાવેલા હરિજનો હતા જેના લીધે આશ્રમ આજે ટક્યો છે, ક્યારેય કોઈ પણ વ્યક્તિ એની દરકાર કરવા માટે આવ્યું નથી। અને સૌથી મહત્વની બાબત એ છે કે આશ્રમના સંચાલક શ્રી અમૃતભાઈ મોદીએ ગઈકાલે અમારી સાથે મિટિંગ યોજી હતી કે અમે આપણા મુદ્દે આ જે વિરોધના મુદ્દાઓ છે એની અમે વાચા આપીને આપણે યોગ્ય નિકાલ આવે અને જોડે રહીને આપણે ઉજવણી કરી એવું જણાવ્યું હતું। પણ અમૃતભાઈએ પણ ગઈકાલે ખાલી ખોખલી ચર્ચા કરીને આજે તો નિમંત્રણ કાર્ડ પણ છપાવીને બધે મોકલી આપ્યા છે। તો હું એમ પૂછું છું કે અમારી સાથે આવો દગો કેમ એ લોકો રમ્યા? ત્યારે જો વાત કરવામાં આવે તો ગાંધી આશ્રમને 1934માં સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાતું હતું અને ત્યારબાદ 1934માં ગાંધીજીએ જે આશ્રમ છે તેને હરિજન આશ્રમ નામ આપ્યું હતું। કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।